नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चते। वो शक्ति में उपयोग रखकर यदि देखे कि कलकत्ता नगरी के कलकत्ता समाज के प्रांगण में समयसार का रहस्य जो खोला जा रहा है वो उनको कहना था वही रहस्य या और कुछ है, तो उत्तर अवश्य में यही आएगा कि आज के दिन समयसार की इस गाथाओं में कैसेट और वीडियो कैसेट उतरती है। इस ऑडियो कैसेट का एक कैसेट का दाम 20 रुपया और वीडियो कैसेट का दाम 200 रुपया रखा गया है। इस ऑडियो कैसेट के दाम को कम करने के लिए अभी तक हमारे पास जो राशि आई है उनकी जाहिरात 5,001 रुपया स्वर्गस्थ निरंजनाबेन कैसेट हस्ते उनके पुत्र परेश अमित और मैं उनकी तरफ से ध्यानचंद संगराज का दादर 501 रुपया पुनीत बेन धर्मेंद्र भाई मेहता राजकोट 501 रुपया घेवरचंद जी जैन राजनंदगांव। आज का कार्यक्रम रोजाना के अनुरूप ही यथावत रहेगा। 5 से 6 पूज्य गुरुदेव श्री का टेप प्रवचन, 6 से 6:25 जिनेन्द्र भक्ति, 6:30 से 7:15 पूज्य भाई श्री का प्रवचन और 7:15 से 8:15 पूज्य बाबू जी का प्रवचन। अब जिनेन्द्र भक्ति होगी, जिनेन्द्र स्तुति, जिनवाणी स्तुति होगी। શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, એનો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. એની ગાથા 373 થી 82 છે, 10 ગાથા. ગાથા તો બોલાઈ ગઈ છે. હવે એક એક ગાથાનો અર્થ આપણે લેવો છે પહેલા, અને પછી ટીકા લેવી છે. ગાથાના અર્થમાં બધું આવી જાય છે, છતાં ટીકાકાર વિશેષ ખુલાસો કરશે. ગાથા 373 પેલી ગાથા, એનો અર્થ બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂદગલો પરિણમે છે. નિંદા અને સ્તુતિ એ પૂદગલની અવસ્થા છે. કોઈ કોઈની નિંદા કરે, સ્તુતિ કરે તો એ બધા પૂદગલની પર્યાય છે, એ પરમાણુ છે, પરિણમે છે. તેમને સાંભળીને, તેમને કાન ઉપર લઈને અજ્ઞાની જીવ મને કહ્યું એમ માનીને રોષ તથા તોષ કરે છે, અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે. કોઈ વખતે કોઈની નિંદા કરે પોતાની, અને કોઈ વખતે કોઈ સ્તુતિ કરે, પ્રશંસા કરે. તો પેલા તો એ ત્યાં ભૂલે છે કે મને કહ્યું.
મને કહ્યું એટલે કોને કહ્યું, અને તું કોણ છો એ કોને જાણીને કહ્યું. શબ્દ છે એ શબ્દ કોને જાણીને કહે છે? શબ્દ તો પૂતગલ છે. શબ્દ તો સારા જીવને જાણતું નથી, એના શરીરને જાણતું નથી. પણ શબ્દ નીકળો નિંદા અને સ્તુતિનો, જ્યાં નિંદા અને સ્તુતિનો શબ્દ છૂટ્યો ત્યાં આવવો તો અજ્ઞાની જીવ, તો એને એમ થયું કે મને કહ્યું. એમ એની માન્યતામાં જ્ઞાનમાં આવ્યું. એમ માનીને તે ગુસ્સે પણ થાય છે અને રાજી પણ થાય છે. બીજી ગાથા, ત્રીજી ગાથાથી આપણો વિષય શરૂ થશે. ખરેખર પૂતગલ દ્રવ્ય શબ્દ રૂપે પરિણમ્યું છે. ભાષા વર્ગના રૂપે શબ્દ છે. પૂતગલની અવસ્થા એ પરિણમે છે. શબ્દ પરિણમે છે. કાં તો સ્પર્શ રૂપે પરિણમે, અને કઈ સ્કંદમાંથી અવાજ આવે તો શબ્દ રૂપે પરિણમે. શબ્દ રૂપે પરિણમ્યું છે પૂતગલ. તેનો ગુણ જો અન્ય છે, એનો ગુણ તો જળ ને પૂતગલ છે, અન્ય છે. તો હે અજ્ઞાની, અજ્ઞાની જીવ, તને કાંઈ પણ કહ્યું નથી. આચાર્ય ભગવાને પહેલા વેલા ધડાકો કર્યો કે તું એમ માનસ કે મને કહ્યું છે, પેલી તો તારી વાત જ જૂઠી છે, તને કઈ કહ્યું નથી. કેમ કે તું તો જ્ઞાનમય આત્મા છો, અને તને તો કાને નથી કે સાંભળવાના કાને નથી. સાંભળવાના કાન હોય તો સાંભળ ને. અને તારામાં ભાવેન્દ્રિય પણ નથી તો તે સાંભળ્યું પણ નથી. વિષય જરા સૂક્ષ્મ છે. સત ન સાંભળ્યું હોય એટલે સત નવું લાગે, પણ સમજાવ જેવું તો સત છે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે તને કંઈ પણ કહ્યું નથી. તને એટલે તું તો આત્મા છો, અને આત્માને તો એ શબ્દ ક્યાં જાણે છે કે તને કહ્યું લાગે છે. તું અજ્ઞાની થયો શકો, રોષ શા માટે કરે છે? મને કહ્યું, આ શબ્દ મને કહ્યો નિંદા સ્તુતિનો, એમ શા માટે તું માનીને ગુસ્સે થા છે? તને તો કઈ કહ્યું નથી. ત્યાંથી શરૂઆત કરે છે. આ ગાથાની શરૂઆત કરતા એમ કહે છે કે તને તો કઈ શબ્દ કહેતો નથી. નિંદા સ્તુતિના શબ્દો તને તો કઈ કહેતો નથી. શબ્દો છૂટ્યા, આ ધણી થઈ ગયો મને કહ્યું. આચાર્ય ભગવાન કે તને તો કહ્યું નથી. હવે અહીંયાથી મૂળ ઝઘડો શરૂ કે મને જ કહ્યું છે ને, તમને ક્યાં કહ્યું? બાજુમાં ઉભા છે નથી કે મને કહ્યું છે. હા હા હા, શબ્દની પર્યાયનો સ્વામી થઈ જાય છે, માલિક બની જાય છે. તો શા માટે તું રોષ કરે? તને તો કઈ કહેતો નથી શબ્દ. આ બે ગાથા થયા પછી હવે મૂળ ગાથા વિષયમાં આમાં શરૂ થાય છે. એ ખાસ સમજવા જેવું છે. અશુભ અથવા શુભ શબ્દ, શબ્દનો વિશેષણ મૂક્યું.
સારા શબ્દો કે ખરાબ શબ્દો બોલે કોઈ શબ્દ, જો કે શબ્દ ખારા કે ખરાબ છે નહીં, એ તો જ્ઞેય છે, પણ કોઈ એ પ્રકારના શબ્દ બોલતો હોય તો શુભ અશુભ શબ્દ. તને એમ નથી કેતો, શબ્દ એમ કેતો નથી કે તું મને સાંભળ. અહીંથી શરૂઆત થાય છે. 3 પ્રકાર છે આમાં. શબ્દને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, એનાથી ભિન્ન આત્માને જાણનારું જ્ઞાન, એમ એક ગાથામાં 3 પ્રકાર આવશે. એક ગાથામાં 3 પ્રકાર લેશે. 3 પ્રકારથી ભેદ જ્ઞાન કરાવશે. આ મૂળ ગાથા છે. સોનાના પતરા ઉપર હીરાથી લખવાની જડવાની ગાથા છે. બહુ માલ ભીરો છે. તને એમ નથી કેતો કે તું મને જાણ. શબ્દ એમ નથી કેતો કે તું મને જાણ. પેલો પાઠ ઈ બતાવ્યો. શબ્દ એમ કેતો નથી કે તું મને જાણ. શબ્દ તને ક્યાં કહે કે તું મને જાણ? એમ શબ્દ તો કેતો નથી. શબ્દ નીકળો છૂટો, પણ શબ્દ એમ કહે કે તું મને જાણ, તું મને સાંભળ, એમ કેતો નથી. અને પેલી સાઈડ કઈ શબ્દની, શબ્દ કેતો નથી કે તું મને સાંભળ, જાણ. હવે બીજો પ્રકાર એમાં કે છે, 3 પ્રકાર પાડે છે. શબ્દ, આત્માનું જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન. એક ગાથામાં 3 શબ્દો 3 અર્થ છે. ભેદ જ્ઞાન છે. ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયના વિષયો આત્માથી ભિન્ન છે, અને આત્માનું જ્ઞાન આત્માથી અભિન્ન છે. તેથી જે જેનાથી અભિન્ન હોય એને જાણે, જે જેનાથી ભિન્ન હોય પદાર્થ એને જ્ઞાન ન જાણે. આ ઝઘડો અનાદિકાળનો છે. જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વને જાણે, અજ્ઞાની કહે કે સ્વ પર બેને જાણે, કા પરને જાણે. આ ઝઘડો આજકાલનો નથી, અનાદિનો છે ને રહેવાનો છે. મહાવીર ક્ષેત્રમાં છે આ ઝઘડો, અહીંયા છે એમ નહીં. જ્યાં જ્યાં જ્ઞાની ને અજ્ઞાની હોય ત્યાં ઝઘડો હોય. તો જ્ઞાની અજ્ઞાની તો સર્વ ક્ષેત્રે સર્વ પદાર્થો લગભગ હોય છે. આ પંચમ કાળની વાત જુદી છે. ગુરુદેવ તો ફરમાવી ગયા છે, લોકો ભૂલી ગયા હોય એટલે યાદ કરવાનું છું કે આત્મા પરને જાણે છે એમ જે માને છે તે દિગંબર જૈન નથી. આ કોના શબ્દો છે? ગુરુદેવના શબ્દો છે આ તો. પછી મારાથી એમ તો ન બોલાય કે ન માને એ ગુરુદેવને માનતો નથી. હું બોલતો નથી, કઈ કહી દીધું, હું બોલતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે એ દિગંબર જૈન નથી. કરે એમ તો દિગંબર જૈન. એમ ઠરાવ થયો એક ગામમાં. એની સામે ગુરુદેવ વ્યાખ્યાનમાં કહ્યું કે અહીંયા એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરે એ તો વાત જ નથી. પણ અહીંયા તો ભગવાન ફરમાવે છે, સંતો ફરમાવે છે અમને કે જો આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે તે દિગંબર જૈન નથી. એટલે કે જ્ઞાની નથી. ખરેખર જ્ઞાની દિગંબર જૈન છે.
ઓલા તો નામ નિક્ષેપે છે, નામ માત્ર. ઇન્દ્રિયોને જીતે તે જીતેન્દ્રિય જીન છે એવી વાત કરી ગયા છે. એટલે આ ઝઘડો તો આજનો નથી. અમને તો કઈ નવું લાગતું નથી. ઝઘડો થાય તો થાય, થવા દો. હા, ભલે સૌની શ્રદ્ધા મુબારક છે, પણ વસ્તુ ફરવાની નથી. જગતને ફરવું પડશે. જેને પોતાનું હિત કરવું હોય એને માટેની વાત છે. શબ્દ કહેતું નથી કે તું મને સાંભળ, એક વાત. અને આત્મા પણ અહીંથી વાત કરી, પેલા વાથી વાત કરી, હવે અહીંથી વાત કરે છે. આનું આ શું કરે છે? શબ્દ કહેતું નથી કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડીને, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. અને જે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી